નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે વન્ય પ્રાણીઓને ખેતરથી દૂર રાખવાનો સૌથી સ્માર્ટ અને સહેલો રસ્તો કયો છે? એ છે સોલાર ઝાટકા મશીન. અને ખુશીની વાત એ છે કે ગુજરાત સરકાર આ ઝાટકા મશીન ખરીદવા માટે ખેડૂતોને મોટી સબસિડી આપી રહી છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ મશીન માટે કેટલી સહાય મળે છે અને ફોર્મ ભરવા માટે કયા નિયમો છે. તો ચાલો શરૂ કરીએ. ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગ દ્વારા સોલાર પાવર યુનિટ એટલે કે ઝાટકા મશીન માટે કેટલી સહાય મળે છે? તમે જે ઝાટકા મશીન ખરીદો તેના કુલ ખર્ચના 50% અથવા તો વધારેમાં વધારે 15,000 રૂપિયા, આ બેમાંથી જે ઓછું હોય તે તમને સહાય તરીકે તમારા ખાતામાં આપવામાં આવે છે. આ સહાય માત્ર એવા જ ખેડૂતોને મળે છે જેમણે સરકાર માન્ય કંપની પાસેથી જીએસટી બિલની સાથે મશીન ખરીદેલું હોય. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એક ખેડૂત ખાતા દીઠ આ સહાય માત્ર એક જ વાર મળવા પાત્ર છે. અને બીજી વાત, આ મશીન સોલાર એનર્જીથી ચાલતું હોવું જોઈએ જેથી વીજળીનું બિલ ન આવે અને સુરક્ષિત રહે. અને ત્રીજી વાત, મશીન સાથે સોલાર પેનલ, બેટરી અને અન્ય એસેસરીઝનું આખું યુનિટ હોવું જરૂરી છે. હવે મિત્રો વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. તો તમારે કેટલા કાગળો હોવા જોઈએ? તો તમારી પાસે 7/12 અને 8 નવા ઉતારા હોવા જોઈએ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક હોવો જરૂરી છે, અને મશીન ખરીદ્યાનું પાક્કું બિલ અને ટેસ્ટ રિપોર્ટ જે તમને કંપની આપે છે. હવે મિત્રો વાત કરીએ અરજી ક્યાં કરવી. આ માટે પણ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. યાદ રાખજો, આ યોજનાના લક્ષ્યાંકો મર્યાદિત હોય છે, એટલે જ્યારે પણ પોર્ટલ ખુલે ત્યારે વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરી દેવી ખૂબ જ અગત્યની વાત છે. તમે જાતે અથવા તો ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે જઈને ફોર્મ ભરી શકો છો. તો ખેડૂત મિત્રો, ઓછા ખર્ચે ખેતરની 24 કલાક ચોકી કરવા માટે સોલાર ઝાટકા મશીન બેસ્ટ ઓપ્શન છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરજો જેથી બીજા મિત્રો પણ તેનો લાભ લઈ શકે. અને વધુ માહિતી માટે નીચે કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.